નમસ્કાર મિત્રો કોઈ પશુપાલકનો આપણા ઉપર ફોન આવે કે સાહેબ મારું પશુ તાજું વિયાયેલું છે, બેસી ગયું છે અને ઊભું થઈ શકતું નથી, તો પહેલા તબક્કે આપણા મનમાં કેવા વિચારો આવશે કે આપણું માઇન્ડ સેટ એ રીતે થયેલું હોય છે કે આપણે એને મિલ્ક ફીવર હશે એવી કલ્પના કરી લઈએ છીએ અને આપણા મનમાં એવા વિચારો આવતા હોય છે કે એને મિલ્ક ફીવર છે, જઈને ફટાફટ ટ્રીટમેન્ટ આપીએ, ફટાફટ ઊભું કરી દઈએ અને આ માટે થોડી વાર તો આપણે હરખ પદુડા થઈ જઈએ છીએ, તાત્કાલિક પશુપાલકના ઘેર પહોંચી જઈએ, પશુને બેઠેલું હોય ફટાફટ કેલ્શિયમ આપી દઈએ અને કેલ્શિયમ આપીને ઊભી કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. મિત્રો 80% કેસમાં આપણું નિદાન સાચું જ હોય છે, પરંતુ 20% કેસમાં અમુક કેસમાં એનો મિલ્ક ફીવર સાથેનો કોમ્પ્લિકેશન પણ હોય છે અને અમુક કેસમાં મિલ્ક ફીવર હોતું જ નથી અને જેના લીધે આપણે જે ટ્રીટમેન્ટ કરીએ એનું કાં તો પૂરતું રિઝલ્ટ ના મળે અથવા તો કેસ ફેટલ થતો હોય છે અને આવું ઘણા બધા મિત્રો સાથે બનતું હોય છે. એટલા માટે જ મિત્રો આજના વિડીયોમાં મિલ્ક ફીવર વિથ એના બીજા કોમ્પ્લિકેશન્સ, એના સિમ્ટમ્સ, એની ટ્રીટમેન્ટ અને એના મેનેજમેન્ટને લગતી જે બીજી પ્રોસિજર છે એના વિશે ચર્ચા કરીશું. જે કોઈ મિત્રો મારો આ વિડીયો જોઈ રહ્યા છે તમામ મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિલ્ક ફીવર કેમ થાય છે તો એના કારણો જોઈએ તો કે જે તે વિસ્તારમાં પાણીનું તળ કે જેમાં કેલ્શિયમનું પ્રમાણ એકદમ ઓછું હોય એ વિસ્તારમાં મિલ્ક ફીવર વધારે થાય છે. ખાસ કરીને રણ પ્રદેશ જેવો વિસ્તાર હોય કે જેમાં પાણીનું તળની અંદર કેલ્શિયમનું પ્રમાણ બિલકુલ ઓછું હોય. બીજા નંબરે પશુ તાજું વિયાયેલું હોય અને એને આપણે શરૂઆતના તબક્કે જ પૂરેપૂરું દોઈ લીધું હોય અથવા તો એને પૂરેપૂરું બચ્ચું ધાવી ગયું હોય. ત્રીજી કન્ડિશન કે વાદળછાયું વાતાવરણ હોય અથવા તો શિયાળાની કડકડતી ઠંડી હોય, જે વખતે એને સૂર્યપ્રકાશ ઓછો મળતો હોય, તો આ 3 કન્ડિશનમાં મોટે ભાગે મિલ્ક ફીવર વધારે થતું હોય છે. હવે મિલ્ક ફીવરમાં બીજો એક ખાસિયત છે કે મિલ્ક ફીવર મોટે ભાગે પશુને વિયાયા પછી 48 કલાક પછીના તબક્કે જ મિલ્ક ફીવર વધારે થશે. 48 કલાક પહેલાં ક્યાંક લાખે એકાદ કેસમાં જ મિલ્ક ફીવર થશે, બાકી મોટે ભાગે 48 કલાક પછી જ મિલ્ક ફીવર થશે. બીજું કે જે પશુનું દૂધ ઉત્પાદન 7-8 લીટરથી વધારે હશે એવા પશુને જ મિલ્ક ફીવર વધારે થશે. 1-2 લીટર કે 4 લીટરવાળા દૂધ ઉત્પાદનવાળા પશુને મિલ્ક ફીવર થવાના ચાન્સીસ બિલકુલ નથી. ત્રીજા નંબરે કે પહેલાં વેતર પછી બીજા ત્રીજા વેતરથી મળીને 7મા 8મા કે 10મા વેતર સુધીના તબક્કે જ્યાં સુધી એનું દૂધ ઉત્પાદન કે દૂધનો પુરવઠો વધારે હોય એ તબક્કે જ એને મિલ્ક ફીવર થશે. પહેલાં વેતરમાં તો ભાગ્યે જ ક્યાંક હજારે એકાદ કેસમાં જ તમને મિલ્ક ફીવર જોવા મળશે. મિત્રો મિલ્ક ફીવર ગાય અને ભેંસ બંનેમાં જોવા મળે છે, પરંતુ ગાય કરતાં ભેંસોમાં મિલ્ક ફીવરનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે ડાઉનર કાઉ સિન્ડ્રોમ મોટે ભાગે શંકર ગાયોમાં જ જોવા મળે છે. દેશી ગાય અને ભેંસમાં ડાઉનર કાઉ સિન્ડ્રોમ જોવા મળતું હોતું નથી. એટલે મિત્રો આ મિલ્ક ફીવર શાનાથી થાય છે અને એના જે કારણો છે એના વિશે આપણે જોઈ લીધું. હવે કે મિલ્ક ફીવરમાં બીજું અગત્યનું ફેક્ટર કે મિલ્ક ફીવર થવાનું મુખ્ય કારણ કે એના દૂધમાંથી જે આપણે એને વધારે પડતું દોઈ લઈએ અથવા તો એનું બચ્ચું ધાવી જાય એ વખતે દૂધમાંથી જે કેલ્શિયમ નીકળી જાય છે એ કેલ્શિયમ જે ખોરાકથી રિપ્લેસ થવું જોઈએ એ પૂરતું રિપ્લેસ નથી થતું અને એનું કારણ છે કે એવા તબક્કે જ્યારે એને સૂર્યપ્રકાશ ના મળે, વાદળછાયું વાતાવરણ હોય, અતિશય ઠંડી કડકડતી ઠંડી હોય, પશુને આપણે એકદમ બંધિયાર રૂમમાં બાંધી રાખ્યું હોય, એના લીધે એને સૂર્યપ્રકાશ નથી મળતો હોતો અને સૂર્યપ્રકાશ ના મળે એના લીધે પશુના શરીરમાં વિટામિન ડીનું સિન્થેસિસ થતું નથી અને વિટામિન ડીની ગેરહાજરીમાં પશુના શરીરમાં કેલ્શિયમનું એબ્સોર્પ્શન થતું નથી. એટલે વિટામિન ડીના સિન્થેસિસ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે
અને કેલ્શિયમના એબ્સોર્પ્શન માટે વિટામિન ડી જરૂરી છે. એટલે આ તબક્કે જ્યારે વાદળછાયું વાતાવરણ હોય અને સૂર્યપ્રકાશ પૂરતો ના મળે, કડકડતી ઠંડી હોય, પશુને બંધિયાર જગ્યાએ બાંધી રાખો, એવા તબક્કે જ મિલ્ક ફીવર વધારે થતું હોય છે. હવે મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે મિલ્ક ફીવરમાં પશુ બેસી જતું હોય છે, પણ એટલી એ મિલ્ક ફીવર જ એવી કન્ડિશન નથી કે જેમાં પશુ બેસી જાય છે. મિલ્ક ફીવર સિવાય કીટોએસિડોસિસ છે કે ડાઉનર કાઉ સિન્ડ્રોમ છે કે એનાપ્લાઝમા કે થાઇલેરિયાના સેકન્ડરી ઇન્ફેક્શનમાં પણ પશુ બેસી જતું હોય છે. એટલે આ જે પશુની બેસી જવાની વાત છે, એના સિમ્ટમ્સ દરેક કેસમાં અલગ અલગ હોય છે અને એ સિમ્ટમ્સ વાઇઝ આપણે એનું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરવું ખાસ જરૂરી છે. અને ડિફરન્શિયલ ડાયગ્નોસિસ થાય ત્યારે જ પ્રોપર આપણે ડિસિઝન ઉપર આવી શકીએ કે પ્રોપર ડાયગ્નોસિસ ઉપર આવી શકીએ કે આના મિલ્ક ફીવર છે. એકલો મિલ્ક ફીવર છે કે મિલ્ક ફીવરની સાથે બીજી કોઈ કોમ્પ્લિકેશન છે. એકવાર એ વસ્તુ નક્કી થઈ ગયા પછી જ આપણે એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરવાની થાય. એટલે મિત્રો, આ જે કન્ડિશન જે વાત કરીએ એ પ્રમાણે આપણે જોઈએ તો પ્યોરલી મિલ્ક ફીવર વિથ એસિડોસિસ, મિલ્ક ફીવર વિથ સેકન્ડરી બેક્ટેરિયલ, વાયરલ કે પ્રોટોઝોઅન ઇન્ફેક્શન, કીટોએસિડોસિસ, ડાઉનર કાઉ સિન્ડ્રોમ કે એનાપ્લાઝમા અને થાઇલેરિયોસિસના કેસમાં સેકન્ડરી બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન આવ્યા પછી પશુ બેસી જતું હોય તો આ તમામ કેસમાં એની હિસ્ટ્રી અગત્યની છે. કે મિલ્ક ફીવરના કેસમાં તો પશુ વિયાયા પછી મોટે ભાગે 48 કલાક પછી મિલ્ક ફીવર થતો હોય છે. ક્યાંક લાખે એકાદ કેસમાં 48 કલાક પહેલાં થતું હોય. બીજી વસ્તુ, કીટોએસિડોસિસ હોય કે ડાઉનર કાઉ સિન્ડ્રોમ હોય તો એ કેસમાં પશુને વિયાયા પછી તરત એ દિવસે, બીજા દિવસે કે ત્રીજા દિવસે, મોટે ભાગે આ 3 દિવસના ગાળામાં જ વધારે પડતો આ કીટોએસિડોસિસ કે ડાઉનર કાઉ સિન્ડ્રોમ જોવા મળતો હોય છે. કોઈ કેસમાં તો લેટ પ્રેગ્નન્સીના સ્ટેજમાં પણ કીટોએસિડોસિસ અને ડાઉનર કાઉ સિન્ડ્રોમ જોવા મળતું હોય છે. હવે કીટોએસિડોસિસ હોય તો એની બીજી હિસ્ટ્રી છે કે હેવી ગ્રેઇન ફીડિંગ, વિયાય પહેલાં તરત અથવા તો વિયાય પછી તરત એને વધારે પડતું ગ્રેઇન ફીડિંગ કરેલું હોય તો એ કેસમાં કીટોએસિડોસિસ હોય તો આ હિસ્ટ્રી પણ એની સાથે અગત્યની છે. જ્યારે એનાપ્લાઝમોસિસ કે થાઇલેરિયોસિસનું જે ઇન્ફેક્શન હોય અને એના પછી બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન આવીને પશુ બેસી ગયું હોય તો એ કેસમાં એને વિયાવાની હિસ્ટ્રી સાથે કોઈ નિસ્બત નથી, એ ગમે ત્યારે થઈ શકે. તો એક આ પહેલી આપણે વાત કરીએ હિસ્ટ્રીની. હવે બીજા નંબરે એના સિમ્ટમ્સ જોઈએ. તો સિમ્ટમ્સમાં ટેમ્પરેચર, મિલ્ક ફીવરના કેસમાં પ્યોર મિલ્ક ફીવર હશે તો ટેમ્પરેચર 98-99 કે વધુમાં વધુ 100 હશે. મિલ્ક ફીવર વિથ એસિડોસિસ હશે તો એનું ટેમ્પરેચર 101-2 જેવું જોવા મળશે. મિલ્ક ફીવર વિથ કોઈ બેક્ટેરિયલ, વાયરલ કે પ્રોટોઝોઅન ઇન્ફેક્શન હશે તો એ પ્રમાણે ઇન્ફેક્શન બાય ટેમ્પરેચર 100, 101 કે 102-4 સુધી જોવા મળશે. કીટોએસિડોસિસના કેસમાં ટેમ્પરેચર 104થી 107 જોવા મળશે. ડાઉનર કાઉ સિન્ડ્રોમમાં ટેમ્પરેચર બિલકુલ નોર્મલ હશે. જ્યારે એનાપ્લાઝમોસિસ કે થાઇલેરિયોસિસના કેસમાં સેકન્ડરી બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શનમાં ટેમ્પરેચર 102થી 4 જેટલું જોવા મળશે. બીજા નંબરે એની કન્જેક્ટાઇવલ મ્યુકસ મેમ્બ્રેન જોઈએ તો મિલ્ક ફીવર અને ડાઉનર કાઉ સિન્ડ્રોમમાં કન્જેક્ટાઇવલ મ્યુકસ મેમ્બ્રેન નોર્મલ હશે, પરંતુ મિલ્ક ફીવર વિથ એસિડોસિસ હશે તો કન્જેક્ટાઇવલ મ્યુકસ મેમ્બ્રેન સ્લાઇટ રેડિશ હશે. અને કીટોએસિડોસિસ હશે તો એ કેસમાં કન્જેક્ટાઇવલ મ્યુકસ મેમ્બ્રેન અતિશય લાલ, એટલે લાલ ગુમ જેવી આંખો હશે. મિલ્ક ફીવર વિથ બેક્ટેરિયલ, વાયરલ કે પ્રોટોઝોઅન ઇન્ફેક્શનમાં ઇન્ફેક્શન વાઇઝ એનું કન્જેશન આપણને અલગ અલગ જોવા મળશે. જ્યારે થાઇલેરિયોસિસ કે એનાપ્લાઝમોસિસના કેસમાં જ્યારે પશુ બેસી ગયું હોય કેસમાં એનાપ્લાઝમોસિસના કેસમાં પિંકિશ કન્જેશન જોવા મળશે. થાઇલેરિયોસિસના કેસમાં સ્લાઇટ વ્હાઇટિશ આંખ જોવા મળશે. અને એમાં પણ જો સેકન્ડરી હિપેટાઇટિસ જેવી કન્ડિશન આવી છે તો એ વખતે આંખનું કન્જેશન યલોઇશ, એટલે પીળાશ પડતી આંખ જોવા મળશે. ત્રીજા નંબરે એનું રૂમિનલ કન્ટેન્ટ જોઈએ તો મિલ્ક ફીવરના ત્રણેય કન્ડિશનમાં રૂમિનલ કન્ટેન્ટ સ્લાઇટ હાર્ડ હોય. મિલ્ક ફીવર વિથ એસિડોસિસના કેસમાં સહેજ કન્ટેન્ટ લૂઝ હોય. કીટોએસિડોસિસના કેસમાં રૂમિનલ કન્ટેન્ટ એકદમ લૂઝ હોય. હાથથી દબાવો તો આખું
પાણી ટાઈપનું કન્ટેન્ટ આપણને જોવા મળે. ડાઉનર કાઉ સિન્ડ્રોમના કેસમાં એનું કન્ટેન્ટ બિલકુલ નોર્મલ હોય. જ્યારે એનાપ્લાઝમા કે થાઇલેરિયોસિસના કેસમાં એનું રૂમિનલ કન્ટેન્ટ નોર્મલ કરતો સ્લાઇટ હાર્ડ જેવું જોવા મળે. ફિસિસની વાત કરીએ તો મિલ્ક ફીવર વિથ એસિડોસિસ અને મિલ્ક ફીવર વિથ બેક્ટેરિયલ વાયરલ કે પ્રોટોઝોન ઇન્ફેક્શન, આ ત્રણેય કેસમાં ફિસિસ હાર્ડ હશે અને એ પણ આપણે એકવાર કેલ્શિયમ આપ્યા પછી ફિસિસ થશે. પરંતુ જે કેસમાં મિલ્ક ફીવર વિથ એસિડોસિસ હશે, શરૂઆતનો ફિસિસ હાર્ડ હશે પણ પાછળથી એનો ફિસિસ આપણને લૂઝ જોવા મળશે. જ્યારે ડાઉનર કાઉ સિન્ડ્રોમનો ફિસિસ નોર્મલ હશે. કીટો એસિડોસિસના કેસમાં ફિસિસ એકદમ લૂઝ રબડી જેવો અને ફાઉલ સ્મેલિંગ કિટોટિક સ્મેલ આવતી હોય એવો ફિસિસ જોવા મળશે. એનાપ્લાઝમોસિસ કે થાઇલેરિયોસિસના કેસમાં ફિસિસ હાર્ડ હશે, સ્લાઇટ નોર્મલ કરતાં સ્લાઇટ હાર્ડ, અને હિપેટાઇટિસની અસર આવી છે તો ફિસિસ યલોઇશ જોવા મળશે. હવે બીજી એક કન્ડિશનની વાત કરીએ કે પશુની જે બેસવાની જે પેટર્ન, બધા કેસમાં પશુ બેસી જશે, રિકમન્ડ થઈ જશે, પરંતુ મિલ્ક ફીવરની કન્ડિશનમાં એના બ્લડમાંથી કે જે કેલ્શિયમનું લેવલ ઘટી જાય એટલે એની મસલ ટોનિસિટી એકદમ જતી રહેતી હોય છે, એટલે બધા સ્નાયુઓ એના લૂઝ થઈ જતા હોય છે. એના લીધે પશુ ગરદન વાળીને બેસે છે, કિંક નેક કહીએ આપણે એને. તો મિલ્ક ફીવરની ત્રણેય કન્ડિશનમાં એ રીતે ગરદન વાળીને બેસશે. જ્યારે કીટો એસિડોસિસ કે ડાઉનર કાઉ સિન્ડ્રોમ, આ બે કેસમાં ગરદન એકદમ સીધી જ રાખશે, ગરદન વાળેલી નહીં હોય. સાથે સાથે ડાઉનર કાઉ સિન્ડ્રોમના કેસમાં બીજા બધા કેસમાં ખાવા પીવાનું બંધ કરશે, જ્યારે ડાઉનર કાઉ સિન્ડ્રોમના કેસમાં ખાવાનું પણ ચાલુ હશે. જ્યારે એનાપ્લાઝમોસિસ અને થાઇલેરિયોસિસના કેસમાં સેકન્ડરી વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં ગરદન સીધી હશે, સિવાય કે એને ટોર્ટિકોલિસની અસર આવે. જે કેસમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય અને ક્લોસ્ટ્રીડિયમ બોચ્યુલિઝમ ટાઈપના બેક્ટેરિયાથી એની અસર થાય, એનું ટોક્સિન રિલીઝ થાય, એના લીધે એને ગરદન વળી જતી હોય, ટોર્ટિકોલિસની ઇફેક્ટ આવે. તો આ કન્ડિશન વાઇઝ આપણે જે જોયું એ પ્રમાણે કે એની બેસવાની પેટર્ન ઉપરથી પણ આપણે જજ કરી શકીએ કે એને મિલ્ક ફીવર છે કે બીજી કન્ડિશન છે. તો મિત્રો, જે આપણે હિસ્ટ્રી અને હિસ્ટ્રી સિવાયના જે આપણે 5 સિમ્ટમ્સની વાત કરી કે ટેમ્પરેચર, એની કન્જેશન, રૂમિનલ કન્ટેન્ટ, ફિસિસ અને એની બેસવાની પેટર્ન, આના આધારે પશુને મિલ્ક ફીવર છે કે મિલ્ક ફીવર વિથ કોઈ કોમ્પ્લિકેશન છે કે મિલ્ક ફીવર સિવાયની બીજી કન્ડિશન છે, એનું ચોક્કસથી ડિફરન્શિયલ ડાયગ્નોસિસ આરામથી કરી શકીએ. અને એકવાર ડિફરન્શિયલ ડાયગ્નોસિસ થઈ જાય પછી જ્યારે ચોક્કસથી એવું નક્કી થાય કે આ કેસમાં મિલ્ક ફીવર છે કે મિલ્ક ફીવર વિથ એસિડોસિસ છે કે મિલ્ક ફીવર વિથ કોઈ બેક્ટેરિયલ વાયરલ કે પ્રોટોઝોન ઇન્ફેક્શન છે, પછી એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરવાની અને કન્ડિશન વાઇઝ લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કર્યા પછી એને સારવાર ચાલુ કરવાની. તો પ્યોરલી મિલ્ક ફીવરનો કેસ હોય તો એ કેસમાં આપણે એને જરૂરિયાત મુજબ 1, 1.5 કે 2 બોટલ CBG આપો, જોડે 10 ml એન્ટીહિસ્ટામિનિક તરીકે એવિલ આપો અને 10 ml જેટલું બેલામિલ અથવા તો 10 થી 15 ml જેવું ટ્રાઇબીવેટ ઇન્ટ્રામસ્ક્યુલર આપો. પ્યોર મિલ્ક ફીવરના કેસમાં આનાથી વધારે કોઈ બીજી ટ્રીટમેન્ટ આપવાની જરૂરિયાત હોતી નથી. બીજી વાત, મિલ્ક ફીવર વિથ એસિડોસિસ હોય તો એ કેસમાં સીધું કેલ્શિયમ ના, એ કેસમાં પહેલો આપણે ડેક્સ્ટ્રોઝ આપીએ. ડેક્સ્ટ્રોઝની અંદર એન્ટીહિસ્ટામિનિક તરીકે 10 ml એવિલ, ટ્રાઇબીવેટ 10 થી 15 ml ટ્રાઇબીવેટ અથવા તો મિરોક્સિન, સોડા બાયકાર્બ ઇન્જેક્શન એ ફરજિયાત આપવાનું. અને જેવું ટેમ્પરેચર હોય એ પ્રમાણે એન્ટીપાયરેટિક તરીકે વેટાલ્જિન અને એન્ટીબાયોટિક તરીકે ઓક્સીટેટ્રાસાઇક્લિન આપો. આ ટ્રીટમેન્ટ આપ્યા પછી 2 મિનિટ કે 5 મિનિટ જવા દઈને પછી ધીમેથી એને કેલ્શિયમ આપો અને એ જરૂરિયાત મુજબ 1 કે 1.5 બોટલ કેલ્શિયમ આપો. જો એ કેસમાં તમારી જોડે માઇફેક્સ અવેલેબલ હોય તો બેટર છે કે એ કેસમાં એસિડોસિસની ઇફેક્ટ હોય એના લીધે શક્ય ત્યાં સુધી કેલ્શિયમના બદલે માઇફેક્સ હોય તો માઇફેક્સ વધારે પ્રિફર કરવાનું. માઇફેક્સ ના હોય તો કેલ્શિયમ પણ આપી શકાશે. ત્રીજી કન્ડિશનમાં મિલ્ક ફીવર વિથ કોઈ બેક્ટેરિયલ વાયરલ કે પ્રોટોઝોન ઇન્ફેક્શન હોય તો સૌથી પહેલાં કયું ઇન્ફેક્શન છે આપણે ડાયગ્નોસિસ કરી લેવાનું અને એના આધારે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરવાની. જો ટ્રિપેનોસોમિયાસિસનું કોઈ ઇન્ફેક્શન જેવું લાગતું હોય તો એ કેસમાં ડેક્સ્ટ્રોઝના બદલે આપણે NSથી ટ્રીટમેન્ટ ચાલુ કરવાની. અને એ સિવાય એનાપ્લાઝમોસિસ કે બીજું કોઈ ઇન્ફેક્શન કે
કોઈ બીજું બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગતું હોય તો એ કેસમાં આપણે ડેક્સ્ટ્રોઝથી ટ્રીટમેન્ટ ચાલુ કરવાની. એ કેસમાં આપણે ડેક્સ્ટ્રોઝ આપીએ, એન્ટીબાયોટિક તરીકે વેટાલ્જીન, એન્ટીબાયોટિક તરીકે ઓક્સીટેટ્રાસાઇક્લિન, એવિલ અને ટ્રાઇબીવેટ કે નિરોક્સિન, એટલી વસ્તુ આપણે ડેક્સ્ટ્રોઝ કે એનએસની અંદર આપી શકીએ. એ પછી ટેમ્પરેચર એકવાર ડાઉન થાય પછી આપણે બીજા તબક્કે કેલ્શિયમ જરૂરિયાત મુજબ 1 કે 1.5 બોટલ આપવાનું થાય. અને આપણને કોઈ એવો ડાઉટ લાગે કે એના પ્લાઝમા કે થાઇલેરિયાની ઇફેક્ટ હોય અને પશુ બેસી જતું હોય કે થોડી ઘણી કીટોએસિડોસિસની સંભાવના લાગતી હોય તો એ કેસમાં કેલ્શિયમના બદલે આપણે માઇફેક્સ પ્રિફેર કરવાનો. જે કેસમાં ટ્રિપિનોસોમિયાસિસની ડાઉટ લાગતી હોય તો એ કેસમાં શરૂઆતમાં આપણે ડેક્સ્ટ્રોઝની બદલે એનએસ સિલેક્ટ કરવાનું. અને જે કેસમાં પ્યોરલી આપણને એસિડોસિસ વિથ મિલ્ક ફીવર લાગતું હોય એ કેસમાં એનએસ કે ડીએનએસ નહીં આપવાનું, એના બદલે આપણે ડેક્સ્ટ્રોઝ પસંદ કરવાનું. તો મિત્રો, આ જે વાત કરીએ ત્રણેય કેસમાં ટ્રીટમેન્ટ કઈ રીતે આપવાની, અને એમાં એક ખાસ અગત્યની વાત કે જ્યારે જે કેસમાં ચાહે મિલ્ક ફીવર હોય કે બીજો કોઈ પણ કન્ડિશનમાં આપણે કેલ્શિયમ આપતા હોઈએ કે માઇફેક્સ આપતા હોઈએ તો કેલ્શિયમ કે માઇફેક્સ આપતી પહેલાં શક્ય ત્યાં સુધી એને ગરમ પાણીમાં થોડો ગરમ કરવો. જેના લીધે ગરમ કરેલું કેલ્શિયમ આપણે પશુને આપીશું તો એની અસર પણ ઝડપી આવશે, એનો ડોઝ રેટ પણ ઘટી જશે. એટલે એટલા માટે કેલ્શિયમ કે માઇફેક્સ જ્યારે આપતા હોય ત્યારે ગરમ કર્યા વગર નહીં આપવાનું. બીજી વસ્તુ, જ્યારે પશુને તમે કેલ્શિયમ કે માઇફેક્સ આપતા હોય તો બાટલો ચડાવતી વખતે પશુની જોડે જ ઊભા રહેવાનું, દૂર નહીં જવાનું. કારણ કે આવા કેસમાં કેલ્શિયમ જ્યારે આપતા હોઈએ છીએ એ વખતે પશુ એના શ્વાસ રોકી લેતું હોય છે. ઘણી વખતે શ્વાસ જે રોકાઈ જાય એમાં પશુ મરી પણ જતું હોય છે. એટલે આવી કન્ડિશન ઘણા મિત્રો જોડે બનેલી છે. એમના અનુભવોના આધારે હું વાત કરું છું કે આવા કન્ડિશનમાં આપણે કેલ્શિયમ ચડાવતા હોઈએ છીએ, આપણે પણ જોતા હોઈએ છીએ કે પશુ શ્વાસ રોકી લેતું હોય છે. પરંતુ એ કેસમાં બીજી એક ટેકનિક વાપરવાની કે જ્યારે પશુ શ્વાસ રોકી લે તરત કેલ્શિયમ બંધ કરી દેવાનું. શ્વાસ ધીમા પાડી દે તો કેલ્શિયમ આપણે ધીમું પણ કરી શકીએ, પરંતુ શ્વાસ બિલકુલ રોકી લે એ કેસમાં કેલ્શિયમ બંધ કરી દેવાનું. અને બીજી એક ટેકનિક કે આપણી જે 2 આંગળી છે એ પશુના નાકની અંદર ઘુસાડી દેવાની. એટલે જેવી આપણી 2 આંગળી પશુના નાકમાં જશે એટલે પશુને તરત ઇરિટેશન થશે, પશુ તરત એની ગરદન હલાવવાની કોશિશ કરશે અને તરત એનો શ્વાસ છોડી દેશે. આ એક સિમ્પલ ટેકનિક છે. એટલે જ્યારે પણ કેલ્શિયમ આપતા હોય અને પશુ શ્વાસ રોકી લે તો એ કેસમાં ફરજિયાતપણે આ કરવાનું. હવે બીજી આગળની એક વાત કરી દઉં. મિત્રો, જ્યારે પશુપાલકનો આપણી ઉપર ફોન આવે અને એમ કે મારું પશુ બેસી ગયું છે અને ઊભું નહીં થઈ શકતું તો ફોનમાં જ એને એ એડવાઇસ આપી દેવાની કે પશુને આડું નહીં પડવા દેવાનું. જો પશુ આડું પડી જશે અને લાંબો ટાઈમ આડું પડેલું રહેશે તો એ કેસમાં 2 કોમ્પ્લિકેશન ભયંકર થતા હોય છે. કે એક તો એનું જે ઇસોફેજિયલ ઓપનિંગ કહેવાય એઓર્ટા એ એકદમ રિલેક્સ થઈ જતું હોય. એવા સંજોગોમાં રૂમિનલ કન્ટેન્ટ અને એનું ફ્લુઇડ છે એ બહાર આવતું હોય, રિગર્જિટેટ થઈને બહાર આવતું હોય. એટલે એના પશુના નાકમાંથી ને મોઢામાંથી બધું પાણી નીકળતું હોય છે. એટલે આવા સંજોગોમાં જો પશુનું ગરદન સહેજ ઊંચી હશે તો એ જે પાણી છે એ પાછું શ્વાસની અંદર જશે અને ફેફસામાં જશે અને પશુને એસ્પિરેશન ન્યુમોનિયા થઈને જો વધારે પડતું ફ્લુઇડ અંદર જતું રહેશે તો પશુ તરત પણ મરી જશે. નહીંતર પાછળથી પણ એને એસ્પિરેશન ન્યુમોનિયા થઈને એનું કોમ્પ્લિકેશન થતું હોય છે. એટલે એક આ કન્ડિશનમાં પશુ માલિકને આપણે ફરજિયાત સલાહ આપી દેવાની કે પશુને આડું નહીં પડવા દેવાનું અને બેઠું કરી દેવાનું. જો બેઠું ના રહેતું હોય તો ગરદન એની વાળી અને પાછળની સાઈડે એટલે એબ્ડોમિનની ડાબા કે જમણા પડખે માટી ભરેલો કોથળો મૂકી દેવાનો, જેથી કરીને પશુ આડું ના પડે. અને બીજી કન્ડિશન કે જો પશુ લાંબો ટાઈમ આડું પડ્યું રહેશે તો એના આગળના કે પાછળના પગે નીચે કડક જમીન હશે તો એના જે રેડિયલ નર્વ કે જે પાછળના પગે સિયાટિક નર્વ એ પગ જૂઠા થઈ જશે, એટલે પેરાલિસિસ થઈ જશે. તો આવા સંજોગોમાં રેડિયલ કે સિયાટિક નર્વ પેરાલિસિસ ના થાય એના માટે પણ
પશુને આડું નહીં પડવા દેવાનું. એટલે આ એક બીજી કન્ડિશનથી પશુ માલિકને ખાસ વાકેફ કરવાના. હવે એક છેલ્લી કન્ડિશન કે જ્યારે આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી એ પશુ માલિકને અવેર તો કરી દેવાના કે ભાઈ ફરીથી મિલ્ક ફીવર થવાની શક્યતા રહેતી હોય છે, એટલે ફરીથી અઠવાડિયા સુધી પશુને દોવાનું નહીં, અથવા તો 25%થી વધારે દૂધ કાઢવાનું નહીં કે 25%થી વધારે બચ્ચાને દવડાવવાનું નહીં. અને છતાંય પણ જો આવી કન્ડિશનમાં ફરીથી મિલ્ક ફીવર થાય, અને ઘણા કેસમાં એવું જોવા મળતું હોય છે કે આપણે ગમે એટલી સાવચેતી રાખીએ તો પણ મિલ્ક ફીવર ફરીથી થતું હોય છે, તો એ કેસમાં મોટે ભાગે બે કન્ડિશન વધારે જોવા મળતી હોય છે. કાં તો એના શરીરમાંથી કેલ્શિયમનું પ્રોપર એબ્સોર્પ્શન ના થતું હોય, એની મેટાબોલિઝમ પ્રોસેસ ડિસ્ટર્બ થઈ હોય, તો એ કેસમાં એનાબોલાઇટ પાવડર આપણે એને સપોર્ટમાં ચાલુ રાખવાનું કહીએ. અને કેલ્શિયમ સિરપ, ચાહે ઓસ્ટોવેટ છે કે કેલપ જેલ છે કે કેલ્સીવેલ છે કે જે કંઈ સિરપ આપણે આપી શકતા હોય, જરૂરિયાત મુજબ 10-15 દિવસ કે 20 દિવસ એક કેલ્શિયમ સિરપ આપવાનું ચાલુ રાખવાનું. એક બીજી કન્ડિશન છે કે એનાપ્લાઝમોસિસનું ક્રોનિક ઇન્ફેક્શન. એ કેસમાં પણ પશુને બારે ઘડીએ મિલ્ક ફીવર થતો હોય છે, અને એ કેસમાં તો ઘણી વખતે મહિને 2 મહિને 3 મહિના પછી પણ મિલ્ક આ રીતે હાઇપોકેલ્શિયમિક કન્ડિશન જોવા મળતી હોય છે. તો એ કેસમાં મિલ્ક ફીવરની ટ્રીટમેન્ટની સાથે બેબી મીડો જરૂરિયાત મુજબ 5થી 10 ml બોડી વેઇટ પ્રમાણે આપી દેવાનું. તો એ કેસમાં લગભગ ફરીથી રિપીટેડ મિલ્ક ફીવર થશે નહીં. મિત્રો, મિલ્ક ફીવરને ગુજરાતીમાં સુવારોગ કહે છે, અને ઘણા વિસ્તારમાં સુવારોગને લોકો શરદી પણ કહેતા હોય છે. એટલે કે પશુના નાકમાંથી જે ડિસ્ચાર્જ આવતો હોય છે એના લીધે એવું વિચારતા હોય છે કે પશુ તાજું વિયાલું છે ને ઠંડીમાં ઠરી ગયું છે એટલે એને શરદી થઈ ગઈ છે. એટલે એના લીધે ઘણા પશુપાલકો પશુના નાકની આગળ ધુમાડો કરતા હોય છે. ખરેખર આ ટેકનિક બિલકુલ ખોટી છે. એ ધુમાડો કરવાથી એ ધુમાડો પશુના નાક વાટે ફેફસામાં જશે અને પશુને સફોકેશન થતું હોય છે. એટલે આ વસ્તુ તો બિલકુલ કરવાની નહીં. એના બદલે જો શક્ય હોય તો પશુ જે જગ્યાએ બાંધ્યું હોય, જો એને સૂર્યપ્રકાશ મળતો હોય તો સવારનો ઠંડો તડકો હોય કે સાંજનો તડકો હોય તો બને એટલો એને તડકો મળે એ રીતની વ્યવસ્થા કરો. અને જો એને તડકો ના મળી શકતો હોય, બંધ રૂમમાં બાંધેલું હોય, તો એના ઉપર 100 વોટ જેવો વીજળીનો ગોળો લગાવી દો. એના લીધે એને ગરમી પણ મળશે અને પ્રકાશ પણ મળી રહેશે. એટલે એના લીધે એના શરીરમાં થોડું ઘણું કેલ્શિયમ બનવાનું ચાલુ થશે. તો મિત્રો, આજે વાત કરી મિલ્ક ફીવરના સિમ્પટમ્સ, એની ટ્રીટમેન્ટ અને એની મેનેજમેન્ટ પ્રોસિજરની. મિત્રો, મારા ફિલ્ડ પ્રેક્ટિસના 25થી 30 વર્ષના અનુભવ દરમિયાન મિલ્ક ફીવરના જેટલા પણ કેસ જોયેલા છે, એના સિમ્પટમ્સ, ટ્રીટમેન્ટ કે એની મેનેજમેન્ટ પ્રોસિજરને લગતી તમામ બાબતો આ વિડીયોમાં આવરી લેવાની મેં કોશિશ કરી છે. આશા રાખું કે આ વિડીયો તમામ પ્રેક્ટિશનર મિત્રોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને ચોક્કસથી શેર કરજો. મિત્રો, આજના વિડીયોનો અહીં હું સમાપન કરું છું. બીજા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. આભાર. જય ભારત, જય પશુપાલન.